મિત્રો અહીંયા સફેદ વડલો છે, આ ક્યારે બુજાતો નથી આ ધોળો. અને હવે કેળો ખબર નહીં, બાપુ પણ અમારી સાથે નથી. જુઓ અંદર એકદમ. મિત્રો આજનો આપણો બ્લોગ એટલો ખતરનાક અને એડવેન્ચર ભરેલો રહેવાનો છે, કેમ કે હું ને મારી બેન મીન અમે ગયા હતા એક આશ્રમમાં. તક્ષક નાગ અને દાદા ધન્વંતરીનો ઇતિહાસ જોડાયેલો છે આ જગ્યા સાથે. આપણે આજના સમયથી નહીં, પરંતુ આપણે જ્યારે સમુદ્ર મંથન થયેલું હતું, આપણે ભાગવત પુરાણમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ છે. સમુદ્ર મંથન સમયની આ જગ્યા છે મિત્રો. કહેવાય છે કે સાધુ મહાત્માએ પોતાના મૃત્યુ સમયે એના ચેલાઓને કીધું હતું કે તમે મારું માંસ છે બાફીને ખાઈ લેજો. અને જેવું એમ એના ચેલા કરવા ગયા, અચાનકથી વરસાદ થયો ને બાજુની નદી છે તેમાં પૂર આવી ગયું મિત્રો. પૂર આવી ગયું અને માંસ આખું એ નદીમાં જતું રહ્યું. અને એની જે વરાળ હતી એ વરાળને લીધે ત્યાંનો જે વડલો હતો એ વડલો પણ એકદમ સફેદ થઈ ગયો. ગુફા છે, એનો શું ઇતિહાસ છે, આપણે બધી વસ્તુ આ વિડીયોમાં જાણશું. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અને હું આજે આવ્યો છું આપણે મોટી ધણેજ ગામ છે અને ત્યાં છે ધન્વંતરી આશ્રમ. શું છે તેનો ઇતિહાસ આપણી સાથે બાપુ છે, બાપુ પાસેથી જાણીએ. બાપુ તમારું નામ જણાવી દો. કેશું બાપુ? બરાબર. તો બાપુ આ જે ધન્વંતરી આશ્રમ છે એનો ઇતિહાસ શું છે, એના કેટલા વર્ષ જૂનું છે, અમને ટોટલી વસ્તુ જણાવી દો. બહુ જૂનું છે. હા, એ પાંડવોના આગળથી રામા અવતારના ઈથી આગળ ધન્વંતરી દાદા વૈદ છે. દેવોના વૈદ આપણે જે સમુદ્ર મંથન થયું હતું, હા, તેમાંથી એમનું ઉદ્ભવ થયો હતો. હા હા, બરાબર. અને મેં એવું સાંભળ્યું છે કે આપણે અહીંયા સફેદ વડ છે, તો આ મેં એક નવું વસ્તુ સાંભળી કે મિત્રો અહીંયા સફેદ વડલો છે. આ સફેદ વડલાનો ઇતિહાસ શું છે ને ખરેખર છે અત્યારે હાજર મોજૂદ છે? મોજૂદ છે. હા, સફેદ વડ છે, તક્ષક ગુફા છે. હા હા, ત્યાં ભગવાન ધન્વંતરી ને સર્પ દસ કર્યો તે તક્ષક નાગનું અંદર મૂર્તિ પણ છે. બરાબર, એ મૂર્તિ પણ ત્યાં છે અંદર, ત્યાં આપણે તક્ષક ગુફાની અંદર. હા, બરાબર. અને આપણે આ સફેદ વડનું શું છે ઇતિહાસ? સફેદ વડ એવું છે કે તક્ષક જે વડ સૂકવી નાખ્યો હતો, ભગવાન ધન્વંતરીએ એને પાછો સજીવન કર્યો. બરાબર. એટલે એ હાવ લીલો ન થયો, પણ સેજ પ્રમાણ રહી ગયું છે સફેદ. બરાબર. હા, તો એવું વૃક્ષ ન બન્યું પાછું એમ. હા. અને બાપુ મેં એવી વાત સાંભળી હતી કે સફેદ વૃક્ષનું છે ને એનો ઇતિહાસ કંઈક એ રીતના છે કે કોઈક એક સાધુ બાબા હતા અને એમની પાસે બહુ અદ્ભુત શક્તિઓ ને એવી બધી હતી. હવે જ્યારે એમનું નિધન થવાનું હતું ત્યારે એમણે એના શિષ્યોને કીધું હતું કે જ્યારે મારું મૃત્યુ થઈ જાય ત્યારે મારું માંસ છે બાફીને તમે ખાઈ લેજો. એ એક વાત છે એવી. હા, પણ એમાં એવું છે કે એ આમ કોઈ ઐતિહાસિક વાત નહીં, ઐતિહાસિક પ્રામાણિક વાત નથી, પણ આમ વાત છે લોકો કે જે માટી છે એના શિષ્યને કીધું હતું કે તમે ખાધો તો તમે મારા જેવા બનશો. બરાબર. પણ આ જે ભગવાનને વિચાર આવ્યો કે એક હતો તો આવા તો અનેક થાય. હા, એના માટે નદીમાં પૂર આવ્યું હતું બહુ. હા, ભાઈ અહીંથી બધું તણાઈને વયું ગયું એમ કહે છે. હા, તો એ માછલા હોય માટી ખાઈ ગયા ને એવું કહે બધા. હવે એ તો કેમ ખબર, આપણે તો કઈ જોયા નહીં. બરાબર. બાકી આમ અત્યારે જે મોટી તમે જે વાત કહો છો, જે સત્ય ઘટના તો તમે પેલી જ માનો છો. સત્ય ઘટના તો જે છે એ તો આ ઐતિહાસિક છે, શ્રીમદ ભાગવતમાં પણ આનો આધાર આવે છે. બરાબર, આ જગ્યાનો આધાર છે. બરાબર. તો મિત્રો આપણે જોઈએ અને આ જગ્યાને પૂરી રીતે એક્સપ્લોર કરશું અને જોશું કે આપણે અહીંયા જગ્યામાં કઈ કઈ વસ્તુ જોવા મળે છે. આપણે તક્ષક ગુફા અને આપણે જે આ સફેદ વડલો એ આપણે જોઈએ. તો જો અહીંયા છે ધન્વંતરી દાદાનું મંદિર અને આપણે જ્યારે અહીંયા અંદર જઈએ છીએ મિત્રો જોતા રહેજો. અને અહીંયા જો આ જે ધન્વંતરી દાદાનું મંદિર છે, ધન્વંતરી દાદાની સમાધિ છે અહીંયા. અને અહીંયા એમની પાછળ જોઈએ ને તો અહીંયા બધામાં ફોટોસ બધા લાગેલા છે સાઈડમાં ને બધા પાછળ બધામાં ફોટો છે જે આપણે હમણાં મૂકી દઈએ ભગવાન ધન્વંતરીની એ અહીંયા છે. આ રીતનું કંઈક આપણે મંદિર જોવા મળે છે. હજી આપણે જો બહાર જોઈએ ને તો અહીંયા આ રીતના આખું આશ્રમ છે મિત્રો. આ ધન્વંતરી આશ્રમ આખું આપણે મોટી ધણેજની અંદર તમને જોવા મળશે. તો તમે જો ભાઈ બાજુના ગામમાં રહેતા હોય ને તો આવી જ જજો ભાઈ. મિત્રો આ જે છે ને અખંડી ધૂણો છે, આ તમને જો અંદર તમને બતાવીએ અખંડ ધૂણો છે કઈ રીતે, હમણાં જો તમને બતાવીએ અમે. આ ક્યારેય બુજાતો નથી આ ધૂણો, આ અખંડ રાખવામાં આવે છે અહીંયા અને ચાલુ જ રાખવામાં આવે છે. હજી પણ હું અમે હાથ દઉં ને તો આ ગરમ છે. આ રીતના અહીંયા આને ચાલુ રાખવામાં આવે છે. અહીંયા ધન્વંતરી દાદાના મંદિરની પાસે જ અહીંયા અખંડ ધૂણો છે. બાજુનું જે મંદિર છે ને અહીંયા જ છે પાછળ, ત્યાં પણ આપણે જઈએ અને ત્યાં જોઈએ કે ત્યાં આપણે શું જોવા મળે છે. અલગ અલગ સમાધિઓ છે. અને અહીંયા જુઓ હવે આપણે જ્યાં બીજું મંદિર છે, આ શંકર ભગવાનનું મંદિર છે, નંદી મહારાજને બધી આપણે અહીંયા દર્શન થઈ જાય એટલે ખબર પડી જ જાય કે આ ભગવાન શંકરનું મંદિર છે. અને અહીંયા આપણે જોઈએ તો એમના શણગાર કરવામાં આવ્યો છે.
આ મુક્તેશ્વર મહાદેવનું આખું આ મંદિર છે મિત્રો, જ્યાંથી હમણાં આપણે દર્શન કરીને આવ્યા. અને આ મંદિરની આ સાઈડ જોઈએ ને તો અહીંયા નદી છે. જો આ નદી જોઉં તમે, મીન છે તિલક કરે છે ત્યારે મને એણે પણ કર્યું છે, મને પણ કરી દીધું છે. અને તમે જુઓ નદી જો અહીંયા વરસાદના સમયમાં છે ને અહીંયા લગભગ તમે નહીં આવી શકો ભાઈ, 100% આમ તો નહીં આવી શકો. કેમ કે આ તમે જોવો ને રસ્તો એકદમ નીચે છે, પાણી ઉપરથી જતું હશે. અને ત્યાંથી અમે આવ્યા છે ને, અમે જે આવ્યા છીએ રસ્તો એટલો ખતરનાક છે ને મિત્રો કે હું તમને શું બતાવું. બહુ જબરદસ્ત અને ખતરનાક રસ્તો છે અને કાચો રસ્તો છે એકદમ. તો ત્યાંથી પણ આપણે તમે નીચે ઉતરતા જ જશો ત્યાર પછી તમે અહીં પહોંચો. તો વરસાદના સમયમાં તો નહીં આવી શકો. બાકી અહીંયા તમે આ નદીને જોઈ લો, જબરદસ્ત છે. શિયાળો છે, ઉનાળો છે, આવા સમયમાં આવી જજો. ઉનાળામાં ભાઈ તપત બહુ લાગશે, ખતરનાક. તમે અહીંયા આવો તો ભાઈ પાણી છે ને એ કેરી કરીને લાવજો. કેમ કે જો અમે તો બોટલ લાવ્યા તો ખાલી થઈ ગઈ છે, પણ અહીંયા અમે તમે જો પહોંચી જાવ તો કંઈ મૂંઝાવાની વાત નથી. કેમ કે અહીંયા તમને પાણી મળી જશે. અત્યારે મીન છે પાણી ભરી રહી છે. કેમ કે અત્યારે અમારે જે તક્ષક ગુફા અને સફેદ વડલાએ જવાનું છે ને ભાઈ, તો અહીંથી કંઈક 1.5 કિલોમીટર દૂર છે ને, અહીંથી નીચે ઉતરવું પડે એમ છે. બાઇક અમે નહીં લઈ જઈ શકીએ. કેમ કે અહીંથી અમારે જે તમને રસ્તો હું તમને બતાવીશ ને એનાથી તમને ખ્યાલ આવશે. આપણે નદીની અંદરથી ઉતરીને જવાનું છે ભાઈ 1.5 કિલોમીટર. તો બન્યા રહેજો, બહુ એડવેન્ચરવાળો બ્લોગ રહેવાનો છે ભાઈ આપણો ધન્વંતરી આશ્રમનો. અને બાકી તમે આપણે બાઇક છે એ અહીંયા રહેશે. બેગ આપણે એક સાથે લઈ જશું ભાઈ, અને ટ્રાયપોડની જરૂર છે જ. આપણે ટ્રાયપોડ લઈ જશું, ખાલી વિડીયો શૂટિંગ માટે જ નહીં, ટ્રાયપોડની જરૂર આપણે એમાં પણ પડે. કેમ કે ધારદાર વસ્તુ છે એક પ્રકારની. તો કોઈ જંગલી જાનવર કે એવું કદાચ જો આપણી સામે આવે ને તો આપણે એની સામે ટકવા માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એઝ અ સેફટી આપણે ટ્રાયપોડ પણ સાથે લેશું, બેગ સાથે લઈ લેશું. અમે જઈએ છીએ અને જોઈએ ત્યાં તક્ષક ગુફા અને ઇતિહાસ તો આપણે બાપુ પાસે જાણો. તક્ષક ગુફા અને સફેદ વડલો, અહીંયા તમે જોઉં છો ને બધી જે ઝાડ છે અને જે વડલા છે એ વડલા છે ને બધા આપણે જે પણ નેચરલ કલર છે એનો ગ્રીન એમાં છે, પણ જે પેલો વડલો છે એ સફેદ છે. જોઈએ આપણે જઈને, દેખાય છે જો આ મોર છે. જો હું તમને દેખાડું, જો આ પીછા મોરના છે અને આખો મોર જ છે. તમને હું પાસેથી બતાવું જવું. જો કેવું મસ્ત છે ભાઈ મોરલો. અને જુઓ અહીંથી એક આખી કેડી જાય છે. આનો મતલબ અહીંથી આમ નથી બટ આમ છે. તો ચાલો ભાઈ, હમણાં પડતા બચ્યો છું. અહીંયા જે રસ્તો છે ને બહુ ડેન્જર છે. જુઓ પગ આખો મચકાતા બચ્યો છે ભાઈ. અહીંથી પછી જવું છે ને બહુ હેરાન થઈ જશે. બહુ ખતરનાક રસ્તો છે. તમે પણ અહીંયા આવો ને તો જોઈને ચાલજો. કેમ કે રસ્તો જો જમ્મુ કાશ્મીરની યાદ દેવડાવી દઈને એવો છે. નજારો અહીંયા તમને બહુ મજા આવશે જોવાની, પણ એકલા નહીં આવતા ભાઈ. બીજું કંઈ નહીં, પણ એ છે ને સથવારો હોય ને તો તમને ચાલવાની મજા આવશે મિત્રો. બાકી આ કેડી છે આખી નદીને સહારે ચાલુ છે. નીચે ખાઈ છે નદીની અને એની સહારે જ આપણે ચાલવાનું છે. પાછળ મીન છે એ પણ ચાલી આવે છે સાથે. અને જોઈએ આગળ આપણે ત્યાં અંદર આપણે જવાનું છે. ધન્વંતરી દાદાની આપણે જે તક્ષક ગુફા નાગ છે, તક્ષક ગુફા છે ત્યાં જવાનું છે અંદર. જોઈએ અંદર ત્યાં શું જોવા મળે છે. આપણે જેવી રીતે આપણે બાપુએ ઇતિહાસ કીધો કે તક્ષક ગુફા છે, ત્યાં આપણે એવું થયું હતું કે ધન્વંતરી દાદાને તક્ષકે ડંખ માર્યો હતો. અને એવી રીતની કંઈક આપણે હમણાં બાપુએ વાત કરી હતી. તમે ધ્યાનમાં ના આવી હોય તો પાછો વિડીયો છે રિવર્સ કરીને જોઈ લેજો. બાકી આપણે આગળ જઈએ હવે. અત્યારે શું જોવા મળે છે? તારો શું હાલ છે? થાકી હેરકું બંધ કરી દે. અત્યાર સુધી તો અહીંયા હું ચેન બંધ કરવાની મહેનત કરતી જવી હતી. તો ઠીક વિડીયો ઉતાર્યો હતો સ્ટેટસ માટે. અને સ્ટેટસ છે ને એ બહુ ડેન્જર થઈ જાય છે. ગમે એવો મેકઅપ કરીને આવજો ને તો અમારા થોબડા જોઈને તમને લાગતું હશે કે અહીંયા ભાઈ મેકઅપ કરીને તો હું સનસ્ક્રીન કે ગમે એ કંઈ પણ તમે કરીને આવો ને ફરક નથી પડવાનો. કેમ કે ધૂપ તડકો છે, બહુ ડેન્જર છે. અને તમને જે ચાલવામાં છે ને અહીંયા શ્વાસ ચડાવી દેશે એવો રસ્તો છે. ખતરનાક. તમે જોઈ લો, આમાં જરાય પણ આડાવડો પગ ગયો તમારો એટલે સીધા તમે પડી જવાના છો ભાઈ. એટલે આડાવડું તો તમે કંઈ ખાસ ધ્યાન કરીને નહીં જ ચાલતા અહીંયા. બાકી આ મંદિર અહીંયા બહુ ફેમસ છે મિત્રો. જો આ દાળ હમણાં આંખમાં ઘૂસી જત. મીન આગળ છે, હું પાછળ છું. બોલો, મને તો લાગે થાકી ગઈ લાગે. એટલે તો આગળ થોડુંક ઊંધું થઈ ગયું નહીં? મને લાગે એને થાક નથી ચડ્યો લાગતો. જો અહીંયા ઝાડમાંથી છે ને કંઈક અવાજ આવ્યો અમને. ખબર નહીં કયું પ્રાણી હશે ત્યાં. અહીંથી અવાજ આવ્યો અમને. અને અહીંયા રસ્તો કઈ બાજુ જતો હશે? હે, ત્યાં તેમને પૂછવાની જરૂર છે. હા, કેમ કે અહીંયા રસ્તો આખો બંધ થઈ જાય છે. જાણે પૂછ્યા ને શું કહે છે. ત્યાં મિત્રો એક ઘર છે ને ત્યાં પૂછવા જાય છે મીન કે ક્યાં કયો રસ્તો છે. કે મીનને પૂછી લીધું છે કે આ જે કેડી છે ને ત્યાંથી જ જવાનું છે. કેડી જો તમે જાણે કોઈ કેડી છે જ નહીં
એવું અહીંયા જોવા મળે છે. તો અહીંયા ભાઈ ચાલવામાં ખાસ ધ્યાન રાખજો, બાકી રસ્તો બહુ ડેન્જર છે, આમાં સાપ બાપ કંઈ પણ હોઈ શકે છે મિત્રો. જુઓ બહુ ખતરનાક રસ્તો છે અહીંયા નીચે ખાઈ છે. જો અવાજ આવે, કોઈ પક્ષી લાગે છે લગભગ, મોરલા છે, ત્યાં મોરલા છે. ચાલો ભાઈ, મતલબ થોડોક એવો આરામ મળ્યો કે આપણે કોઈ ડેન્જર એવું પ્રાણીઓ અહીંયા દેખાતા નથી. હવે આપણે જઈએ આગળ. અને યાર જો ભગવાન પોતાના માટે જે ગુફાઓ રાખતા હતા આવી જગ્યાઓમાં રાખતા હતા જ્યાં નોર્મલી કોઈ માણસ પહોંચી જ ના શકે, પણ એ સમયે છે ને એ વસ્તુ હાર્ડ હતી. અત્યારે છે ને મિત્રો, અત્યારે એટલું બધી હાર્ડ ના રહ્યા, કેમ કે અત્યારે શું છે કે આપણે એટલું ડેવલપ થઈ ગયું છે, વિકાસ એટલો બધી થઈ ગયો છે, રસ્તા બની ગયા છે. એ સમયમાં તો ભાઈ જંગલ ઉપર જંગલ હોય. ત્યાં તમે એમ સમજો કે સાસણગીર પાસે છે, સાસણગીરના જંગલની અંદર તમે કઈ રીતે જશો? આ રીતના અમે જેમ આવ્યા છે એમ જશો? નહીં જઈ શકો, અમે પણ નહીં જઈ શકીએ ભાઈ. કોઈ સપોર્ટ વગર, કોઈ સેફટી વગર તમે જઈ જ નહીં શકો. તમે આ જોઈ લો, ત્યારે જંગલ જ છે ચારે બાજુ. અને અહીંયા જો તમે આવો ને તો ભાઈ એમાં પણ ખાસ તમારી હિંમત જોઈએ. નીચે નદી છે, તમે જોઈ શકો છો, નદી એકદમ સુકાયેલી છે. અહીંયા કોઈ અત્યારે પાણી કંઈ જોવા ન મળે, પણ એ સમયે આપણે ચોમાસાના સમયમાં અહીંયા પાણી ભરપૂર જતું હોય ભાઈ, ધોધને એકદમ પાર જતું હોય છે. જુઓ તમે રસ્તો જુઓ મિત્રો, રસ્તો બહુ ખતરનાક છે. તમે આવો તો ભાઈ તમે એક પોતાની સાથે પાણીની બોટલ લઈ આવજો, એક બે લાકડી કે હથિયાર લઈ આવજો. હથિયારમાં હું છે કે આપણે ખાલી સેફટી માટે ભાઈ, કે એવું કંઈ કદાચ એવું કંઈ જંગલી પ્રાણી આવ્યું તો તમે એનો સામનો કરવા માટે કંઈક એવી વસ્તુ તો કેરી કરવી જ પડે. કેમ કે આ જંગલ છે ને, જંગલમાં છે ને વિશ્વાસ ના થઈ શકે ભાઈ, કેમ કે અહીંયા છે ને કોઈ સરહદ નથી, ગમે એ પ્રાણી આવી શકે છે ભાઈ. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા. બાકી અમને થોડીક હિંમત મળી ગઈ કે મોરલા છે અહીંયા, તો અહીંયા કોઈ એવું જંગલી પ્રાણી તો અમને એવું કંઈ દેખાશે નહીં, તો એવી તો મને થોડીક હિંમત મળી છે. બાકી એવા થંભલા નહીં પણ અહીંયા નખાણું છે, એટલે એવું કંઈ આપણે અહીંયા ડર નથી, પણ સેફટી ફર્સ્ટ ભાઈ. એટલા માટે આપણે જોઈએ હવે. જો રસ્તો કેવો ડેન્જર છે. આવી જગ્યાઓમાં જવું. હવે ઘરે મમ્મી પપ્પા જોવાના છે ને આ વિડીયો, ખરેખર અમને બહુ ખીજાવાના છે કે આવી જગ્યામાં કોણ કહેતું હતું વિડીયો બનાવવા જવાનું. પણ ભાઈ શું કરીએ, હવે યુટ્યુબ ઓડિયન્સને નવી વસ્તુ બતાવી તો એમાં આ બધું તો કવર કરવું જ પડે ને ભાઈ. એટલા માટે આવવું પડે છે. તમારા મિત્રો તમારા માટે આવ્યો છું નવી વસ્તુ એક્સપ્લોર કરવા માટે, કેમ કે ઘણી બધી વસ્તુ છે જે મેં કરી છે, હવે જૂની થઈ ગઈ, કંઈક નવી વસ્તુ લાવવા માટે હું આવ્યો છું. તો આ વિડીયોને યાર વધારેમાં વધારે શેર કરી દેજો, એટલી મહેનત કરી છે તો શેર કરજો, લાઇક કરી દો, શેર કરો અને બધીમાં ફેલાવો યાર. આવી મસ્ત એવી ઐતિહાસિક ભાગવત કથાને જોડાયેલી ઘટનાઓ જે જગ્યા ઉપર થઈ હોય એ જગ્યાને એક્સપ્લોર કરીએ છીએ આપણે અત્યારે. અને હું આ જગ્યા વિશે જાણતો નહોતો, મને ખાલી બસ ખબર મળી કે આવી એક કથા આ જગ્યા સાથે જોડાયેલી છે. હું લોકોને પૂછતો અહીંયા આવ્યો છું, બાકી મને જગ્યાની ખબર પણ નહોતી. બાકી જોવા કેટલો ડેન્જર રસ્તો છે, આ ડેન્જર રસ્તો હું આવ્યો છું. જોઉં તમે આસપાસ કંઈ નથી. જો આમ ત્યાંથી આવીએ છીએ ભાઈ. અહીંયા બાઇક તો લઈ જ ના આપીએ, એમાં બાઇક લાવવી પોસિબલ નથી. અને જો અહીંયા આપણે વડ કૃપા આવી ગયું છે, વડ વૃક્ષ છે, પ્રાચીન સ્થળ. ચાલો આપણે જોઈએ અહીંયા દેવ સ્વરૂપ પ્રાચીન સ્થળ શ્રી ધન્વંતરી વટવૃક્ષ. અહીંયા મને એક જગ્યા દેખાણી છે જ્યાંથી આપણે આ બાજુ જઈ શકીએ. જુઓ અંદર એકદમ જાય તો ખરા, ખબર તો પડે શું છે. ભોયરું છે એમાં, બીજું કંઈ નહીં. લાઇટ તો થતી હશે ને ક્યાંથી. હાલો તો કરતા તારે એકલું નથી રહેવું અહીંયા. મીન ડરે છે બહુ જ. જગ્યા છે ને બહુ ડેન્જર છે અહીંયા. અહીંથી જોઈને આવતો રહેતો. હા અહીંથી જોઈને આવતો રહે. અરે પેલા જોઈએ તો ખરી શું છે શું નહીં. ચાલ ફ્લેશ લાઇટ ચાલુ કર તારા મોબાઈલની. તો અહીંયા પણ આ કોક બેન કરી દે તો. હા આ કોક બેન કરી દે. અહીંયા કોઈ નથી, કોઈ બંધ ના કરે. તું ફ્લેશ લાઇટ કરીને ચાલુ. બસ ચાલ. એવું કંઈ ના હોય. જો મિત્રો હજી અંદર પણ જવાય છે.
હો જો મિત્રો નાગ દેવતા છે અહીંયા, તક્ષક નાગ. અહીંયા ધન્વંતરી દાદાને ડંખ મારવામાં આવ્યો હતો. બાપરે, દર્શન કરી લો મિત્રો. મીન તો ના જ પાડતી હતી મને. હવે તને થાસકારો થયો? ભાઈ હાલ્યો. હા, ઉભરે થોડોક હજી ભગવાન પાસે આપણે જઈએ. અહીં આજુબાજુ જોઈ લઉં, કેમ કે આમાં છે ને સાપ બાપ નથી ને. ભીત કરોડીને એવું છે. તક્ષક નાગની મૂર્તિ છે અહીંયા, બીજું કંઈ નથી. બસ દર્શન કરી લઈએ પછી. જોયું નાગ દાદા છે, તક્ષક નાગ. ચાલો, તારે દર્શન કરવા છે? નહીં કરી દીધા. ડર લાગે છે. હું શું કરું? બહુ ડરતી હતી. ખરેખર હજી અંદર હોત ને તો મીન તો આવે જ નહીં. જો એની જલ્દી જો કેટલી સ્પીડમાં પાછી. એ પણ ટ્રાયપોડ તોડી નાખી તું ક્યાંક. આરામથી ને. એટલે બસ થઈ ગયો તને હાસ કરો. મિત્રો તો ત્યાંથી અમે આવી ગયા છીએ બહાર. દરવાજાની પાછો બંધ કરી દઈએ. ઓકે, બસ ને થઈ ગયો ને તને હાસ કરો. મિત્રો આમાં જે વડલો છે તમને બતાવી દઉં. તો જો અહીંયા મને લાગે છે કે આ જ એક વૃક્ષ લાગે છે. અહીંયા લખેલું છે એ મુજબ આ જ આખું એક સફેદ વડલો છે. તો અહીંયા જો આ સફેદ થઈ ગયો છે એટલો આખો જોડાયેલ જ છે. આખું બધું આખું એની સાથે જોડાયેલું જ છે. અને સફેદ થઈ ગયું છે ને, જો આખો એટલું આ સફેદ થઈ ગયું, બાકીનું અડધું બાકી છે. તો એ ટાઈપનું છે સફેદ થઈ ગયું, એટલા માટે આને સફેદ વૃક્ષ કહેવામાં આવે છે, સફેદ વડલો. તો આ રીતના એમાં ડિફરન્સ તમે જોઈ શકો છો. બાકી આખો વડલો એક જ છે, તમે જોઈ લેજો. આખો વડલો એક જ છે, પણ આ ભાગ એનો આખો સફેદ છે અને આ ભાગ એનો નેચરલ જે કલર હોય છે એમાં છે. બાકી આપણે ગુફાની અંદર જઈને આવતા રહ્યા છે. આખી ગુફામાં આપણે નાગદાદાના દર્શન કર્યા અને હવે આપણે આગળ જઈએ. ચાલો હવે આપણે ભાગશું. તો મિત્રો હવે જઈએ છીએ અમે જલ્દીથી અમારી બાઇક પાસે, કેમ કે આ એક ગીરનો ઇલાકો છે. અહીંયા સિંહ, વાઘ, દીપડો ગમે તમને ભાઈ મળી જાય. તો આ જગ્યાએ છે ને હવે અમે વહેલા નીકળી જાય. સાંજના સમયે ભલા થઈને આ જગ્યાએ નહીં આવતા. બાકી આમ તમે દિવસના ગમે ત્યારે આવો, બહુ સારી એવી જગ્યા છે, એવું તમારે ડરવાની કોઈ જરૂર નથી. પણ તોય ભાઈ એકલા નહીં આવતા. જસ્ટ સેફ્ટી માટે આપણે કંઈક વસ્તુ પણ સાથે રાખવી અને પ્લસ આપણે એકલું આવવાનું પણ નહીં. તો એ બહુ બેટર છે. બાકી આપણે અહીંયા જઈએ છીએ હવે. બાકી મીન તો બહુ ડરતી હતી. એ ભાઈઓ જામાની ત્યાં, ભાઈઓ જામાની. ઓકે તું ઓકે તું હાલે રાખ અંદર શનિવાની ને કંઈ નથી અંદર. આપણે જોયું તો ભગવાન નાગદાદાની મૂર્તિ હતી અને આપણે એના દર્શન કર્યા. જે રસ્તેથી આવ્યા હતા એ જ રસ્તેથી આપણે બાઇક તરફ જઈએ છીએ હવે. બાકી આ જગ્યાએ આંબા બહુ છે ભાઈ. કેરી મળી જાય. ભાઈ કેરી હશે અહીંયા? હા, આંબા એરિયા. હા આંબા છે, જો આંબા છે. કેરી મળી જાય, મળતી હોય તો ખાઈએ, બાકી તો શું ખોટી લાલચું કરીએ, બરાબર ને? રસ્તો જ જો ને, આ રસ્તાથી નીકળવું કે મારી રીતના ઝાડીઓથી આખો રસ્તો ઘેરાયેલો છે જો. અને ત્યાં છે આંબા છે.